પાંચ બહેનો જ્યારે પોતાના જ ભાઈ સામે કોર્ટમાં ઊભી રહી ત્યારે આખું ગામ હચમચી ગયું. શું થયું હશે કે પાંચ બહેનોને પોતાના ભાઈ સામે કોર્ટ જવું પડ્યું? એક જ ઘરમાં ઉછરેલા ભાઈ બહેનો આજે એકબીજાના વિરોધમાં કેમ ઊભા છે? મિલકતના એક નિર્ણયે આખો પરિવાર તોડી નાખ્યો. અંત જાણીને તમે ચોંકી જશો. જો તમને લાગે છે કે પૈસા કરતાં સંબંધો મોટા હોય છે તો આ સ્ટોરી અંત સુધી જોતા રહેજો. કથા શરૂ થાય છે ગુજરાતના એક નાના ગામમાં રહેતો એક પરિવાર. પિતાનું નામ રમેશભાઈ, માતા કાંતાબેન અને એમના 6 સંતાનો. 5 બહેનો કવિતા, રીતા, મીના, જ્યોતિ, નીતા અને એકમાત્ર ભાઈ જેનું નામ મયુર. રમેશભાઈ ગામના માનનીય માણસ હતા. એમણે આખી જિંદગી મહેનત કરીને જમીન, ઘર અને થોડું સોનું જમા કર્યું હતું. પણ સમય કોઈની રાહ જોતો નથી. એક દિવસ અચાનક રમેશભાઈનું અવસાન થયું. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિ લાંબી રહી નહીં. મયુર એકમાત્ર પુત્ર એમ માનીને બેઠો કે આખી મિલકત તેની જ છે. મયુર બોલ્યો, બહેનો તો પરણી ગઈ છે, એમને શું જોઈએ હવે? પણ કવિતાએ ધીમેથી કહ્યું, ભાઈ, હવે કાયદો બદલાયો છે, દીકરીઓને પણ હક છે. આ વાતે મયુર ગુસ્સે થઈ ગયો. તમે લોકો પૈસા માટે આવી રહ્યા છો? વિવાદ વધે છે. એક પછી એક બધા બહેનો પોતપોતાના ઘરમાં ચર્ચા કરવા લાગી. પતિઓએ પણ કહ્યું, તમારો હક છે, કેમ છોડો? માતા કાંતાબેન આ બધું જોઈને અંદરથી તૂટી રહી હતી. એમણે કહ્યું, બાળકો, ઘર વહેંચાઈ જાય પણ દિલ ના વહેંચાય. પણ હવે કોઈ સાંભળવા તૈયાર નહોતું. હવે મામલો કોર્ટ સુધી પહોંચે છે. એક દિવસ કવિતાએ નક્કી કર્યું, હવે કોર્ટમાં જ જવું પડશે. 5 બહેનો એક સાથે કેસ ફાઇલ કરે છે. ગામમાં ચર્ચા થઈ ગઈ. બહેનો ભાઈ સામે કોર્ટમાં. મયુરની પ્રતિષ્ઠા પર અસર પડી. એમને લાગ્યું કે બહેનો એનું અપમાન કરી રહી છે. હવે કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે. કોર્ટમાં વકીલ બોલ્યો, હિન્દુ વારસાગત કાયદા મુજબ દીકરીઓને પણ સમાન હક છે. મયુરના વકીલે કહ્યું, બહેનોને તો લગ્ન વખતે બધું આપવામાં આવ્યું હતું. કોર્ટમાં તણાવભર્યું વાતાવરણ. જજે પૂછ્યું, શું કોઈ સમાધાન શક્ય છે? પણ બંને પક્ષ તૈયાર નહોતા. માતાની તબિયત બગડે છે. આ બધાની વચ્ચે કાંતાબેન બીમાર પડી ગઈ. હોસ્પિટલમાં પડેલી માતા વારંવાર એક જ વાત બોલતી, મારા બાળકો ફરી એક થાવ. પણ હવે બધાને પૈસા વધુ મહત્વના લાગતા હતા. એક દિવસ કોર્ટમાં એક મોટો ખુલાસો થાય છે. સત્ય સામે આવે છે. રમેશભાઈએ મરણ પહેલા એક વિલ બનાવી હતી. જજે તે વાંચી. તેમાં લખેલું હતું, મારી મિલકત મારા 6 સંતાનોમાં સમાન વહેંચાશે. પણ જો કોઈ ઝઘડો કરશે તો મિલકત દાનમાં આપી દેવી. આ સાંભળીને બધા ચોંકી ગયા. જજે નિર્ણય આપ્યો. કારણ કે પરિવાર વચ્ચે વિવાદ થયો છે, મિલકત ચેરિટી માટે જપ્ત કરવામાં આવે છે. બધા સ્તબ્ધ. મયુર રડી પડ્યો, મારે કંઈ નથી જોઈએ, ફક્ત મારું પરિવાર પાછું આપો. બહેનો પણ તૂટી ગઈ. હોસ્પિટલમાં બધા ભેગા થાય છે. કાંતાબેન આંખ ખોલે છે. બધા બાળકોને સાથે જોઈને સ્મિત કરે છે અને ધીમેથી કહે છે, હવે મને શાંતિ છે. અને પછી એમનું અવસાન થાય છે. આ પરથી આપણે શીખી શકાય કે મિલકત વહેંચી શકાય પણ સંબંધો નહીં. પૈસા માટે પરિવાર ગુમાવવો જીવનની સૌથી મોટી હાર છે. જો તમને આવી ગુજરાતી ઇમોશનલ સ્ટોરીઝ ગમે છે તો લાઈક કરો, કમેન્ટમાં તમારી લાગણી લખો.
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.